ઉના ગાંધીધામના મીઠી રોહર પાસે ખાનગી બસ પલટી જતા 50 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ડ્રાઈવરને નીંદર આવી જતા બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો, જેથી બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ દુર્ઘટના ઘટી હતી। તમામ ઈજાગ્રસ્તોને ગાંધીધામની હોસ્પિટલમાં ખસેડાયા છે। તો જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, બસ પલટી જતા 50 લોકોને ગંભીર ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે। તો જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકાય છે, બસ પલટી ગઈ હતી અને 50 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા। ડ્રાઈવરને ઝોકવું આવતા આ ઘટના બની હતી તેવું પ્રાથમિક અનુમાન છે। જો કે તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ આ અકસ્માત થયો હતો।